ધોરાજીમાં આજથી એસએસસી એટલે કે ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો, જેમાં તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. ધોરાજી એસએસસી 15 ઝોનમાં કુલ સેન્ટર 8 છે, કુલ બિલ્ડિંગ 41 અને કુલ બ્લોક 319. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 8150 છે, જેમાં 46 દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે. પરીક્ષા ખંડમાં સીસીટીવીની નિગરાની હેઠળ પરીક્ષા લેવાઈ રહી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. વિદ્યાર્થીઓ સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરાયું છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગ પ્રકારની ગોઠવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પોતાની પરીક્ષા માટે આખા વર્ષની મહેનત કરી રહ્યા હોય આજે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા અને પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં આપી રહ્યા છે. નમસ્કાર, હું એચએસસી પરીક્ષા માર્ચ 2026 ઝોન 115 ધોરાજી MN મકવાણા. આજે ગુજરાત રાજ્યમાં આજથી તમામ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે મારા ઝોનમાં એટલે કે એસએસસી ઝોન 115માં ટોટલ 8 સેન્ટરો ઉપર ભાયાવદર, ધોરાજી, જેતપુર, ઉપલેટા, કંડોણા, વીરપુર, મોટી પાનેલી, અમરનગર આ તમામ જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાંથી કુલ પરીક્ષા 8 કેન્દ્રો ઉપર 41 બિલ્ડિંગ છે. એ 41 બિલ્ડિંગ ઉપર 319 બ્લોકમાંથી 8150 વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપી રહ્યા છે. સંપૂર્ણ શાંતિ વાતાવરણમાં પરીક્ષા છે એનું સફળ આયોજન છે એ માનનીય ડીઓ સાહેબ અને તમામ ટીમ છે એમના નેતૃત્વમાં એ પાર પાડવામાં આવે છે. આજથી તમામ જે પરીક્ષાર્થીઓ છે એમને હાર્દિક શુભેચ્છા આપવામાં આવે છે કે તેમના તમામ પેપરો છે એ સરળ જાય અને સાથે સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થાય એવી તમામને શુભકામના. સીસીટીવી કેમેરા અને કઈ રીતે આની કામગીરી છે? તમામ બિલ્ડિંગ ઉપર સીસીટીવીનું મોનિટરિંગ છે. સાથે સાથે બોર્ડની કચેરી છે એમના દ્વારા પણ લાઈવ એપ્લિકેશન છે એમના માધ્યમથી એ પેપર છે એનું ટ્રેકિંગ એ કરવામાં આવે છે. સાથે સાથે જે સ્કોડ છે એ સ્કોડ પણ મૂકવામાં આવેલી છે. એટલે તમામ રીતે વિદ્યાર્થીઓ છે એ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે એ તમામ વ્યવસ્થા બોર્ડ તરફથી એ કરવામાં આવેલી છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.